તો પાટણમાં કેબીસી કેનાલમાં કાર ખાબકી। સાંતલપુરના મઢુતરા પાસે કેનાલમાં ખાબકી છે કાર। મિતેશ કોળી નામનો યુવાન પાણીમાં ડૂબ્યો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાબકી હોવાનું પ્રાથમિક અનુમાન। રાપરથી સાંતલપુર પરત ફરતા બન્યો આ બનાવ। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ આદરી છે। સાંતલપુરના મઢુતરા જોડે આ કેબીસી કેનાલમાં કાર ખાબકી છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઇનોવા ગાડી કેનાલમાં ખાબકી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભરત જોડાયા। જી ભરત, આ કેનાલમાં કાર ખાબકી છે, યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે, હાલ શું છે વિગત? ચોક્કસથી મૂળ સાંતલપુર તાલુકાનો મિતેશ કોલી નામનો જે યુવાન છે તે પોતાના રાપર પોતાના માતાના ઘરે ગયો હતો અને આજે વહેલી સવારે રાપરથી સાંતલપુર આવતા સમયે જે મઢુતરા સાંતલપુર કેનાલ જે કેબીસીની મુખ્ય કેનાલ છે ત્યાં આગળ અચાનક પોતાનું સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવે છે ને પોતાની જે ઇનોવા કાર સાથે જે આ યુવાન છે તે કેનાલની અંદર ખાબકે છે અને અત્યારે જે રીતે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જે ઘટના સ્થળે સાંતલપુર પોલીસ તેમજ ઘટનાના જે આસપાસના ગ્રામજનો છે કે કેનાલ ઉપર દોડી આવ્યા છે અને જે મિતેશ કોલી નામનો યુવાન જે પાણીની અંદર ગરકાવ થયો છે તેની શોધખોળ હાથ ધરી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે કેબીસીની મુખ્ય કેનાલ છે ત્યાં આગળ સ્વરક્ષણ દિવાલ ન હોવાના કારણે મિતેશ કોલી નામનો જે યુવાન છે તે ત્યાંથી પસાર થતો હતો અને અચાનક પોતે પોતાનું સ્ટીયરિંગ ઉપરનું કાબુ ગુમાવ્યો છે। પોતાની કાર સાથે જ કેનાલની અંદર ખાબક્યો છે અને લગભગ 5 થી 6 કલાકનો સમય વીત્યો, હજુ સુધી પણ યુવાન ને બહાર કાઢવામાં નથી આવેલો। કહી શકાય કે જે ઘટના બની છે તેને લઈને તરવૈયાઓની ટીમ પણ ત્યાં બોલાવવામાં આવી છે, કારણ કે 6-7 કલાકથી વધુ સમય મિતેશ નામનો જે યુવાન જે કેનાલમાં ખાબક્યો છે પોતાની કાર સાથે તેને શોધવા માટે ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી છે ટીમ। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।